નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે સેવા ધર્મ પરમો ધર્મ ગૌભીલ સેવા મંડળ આજરોજ વહેલી સવારે અંબાજી ગબ્બર દર્શન કરવા જતા ત્યારે મહેસાણા નજીક હાઈવે ઉપર અત્યંત ત્રાસદાયક પીડા ભોગવતા ગરદર રાજ દેખાયા તો તેમને તાત્કાલિક સારવાર અર્થે પાંચોટ હોસ્પિટલમાં લઈ ગયા। રૂપાલ નિવાસી પરશુરામ ત્રિવેદી હાલ કલોલ સોમનાથ મહાદેવના પૂજા અર્ચના કરે છે। હર્ષદભાઈ ત્રિવેદીના પુત્ર પરશુરામભાઈ જે આશરે 3 વર્ષથી મૂંગા આબોલા પ્રાણીઓની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે અને સાથે સાથે તેમના પિતાને પણ કર્મકાંડમાં મદદ કરે છે, જે આજરોજ સવારે અંબાજી ગબ્બર દર્શન અર્થે જઈ રહ્યા હતા ત્યારે મહેસાણા નજીક પર તેમને અત્યંત ત્રાસદાયક પીડા ભોગવતા ગદરભરાજ દેખાયા। તેમને સારવાર અર્થે શિવગંગા ગૌશાળા પાંચોટ લઈ જવામાં આવ્યા છે। પરશુરામભાઈ અને તેમની ટીમ જે નિસ્વાર્થ ભાવે આશરે 3 વર્ષથી અબોલા મૂંગા પ્રાણીઓની સેવા કરે છે। પરશુરામભાઈ ઉપર અડધી રાત્રે કોઈ અજાણ્યા ભાઈ કે બહેનનો કોલ આવે કે આ પ્રાણીને કયા પક્ષીને કોઈ પણ તકલીફ પડે છે તો એ ટીમ સવાર સાંજ જોયા વગર પણ અડધી રાતે ત્યાં પહોંચીને મૂંગા પ્રાણીઓને હોસ્પિટલમાં લઈ જઈને ત્યાં ઊભી રહીને સારવાર કરાવે છે। રિપોર્ટર પારુલ પંડ્યા દ્વારા મહેસાણા।